સમ એપિડેમિક મોડેલ્સ. હવે આની અંદર 4 અલગ અલગ પીપલની કોમ્યુનિટી આપણે જોઈશું. તો વેનેવર એન એપિડેમિક સ્ટ્રાઇક્સ, એટલે જ્યારે પણ મહામારી સર્જાય છે ત્યારે ઇન ફોર્માલિટી where are usually 4 type of people, એટલે જ્યારે પણ આ મહામારી સર્જાય ત્યારે 4 અલગ અલગ ટાઈપના પીપલ જોવા મળે છે. તો યુઝ્યુઅલી 4 ટાઈપ્સ ઓફ પીપલ ઇન કોમ્યુનિટી, એટલે સમુદાયની અંદર, કોમ્યુનિટી મતલબ સમુદાયની અંદર 4 અલગ અલગ ટાઈપના પીપલની કોમ્યુનિટી જોવા મળે છે. તો એમાં ફર્સ્ટ છે ઇન્ફેક્ટિવ્સ એટલે એવા લોકો જે ચેપી છે, જેમનાથી ઇન્ફેક્શન થાય. સેકન્ડ સક્સેપ્ટિબલ એટલે સંવેદનશીલ, જેમની સંવેદના વધારે હોય એવા લોકો. થર્ડ છે ઇમ્યુન એટલે જેમની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય એવા પીપલ. કેરિયર એટલે વાહક, જેમના દ્વારા રોગ ફેલાય છે. હવે ડિસ્ક્રિપ્શનની અંદર 4 ટાઈપ ઓફ પીપલની કોમ્યુનિટી જોઈએ. તો ફર્સ્ટ છે ઇન્ફેક્ટિવ્સ. પહેલાં તો ઇન્ફેક્ટિવ્સ એટલે ચેપી એટલે એક પર્સનથી બીજા પર્સનને તરત જ ઇન્ફેક્શન લાગી જાય એટલે ઇન્ફેક્ટિવ પીપલ્સ કહેવાય. તો આ કોમ્યુનિટીની અંદર શું થશે કે ધોઝ પીપલ હુ આર સફરિંગ ફ્રોમ ડિઝીઝ, એટલે એવા લોકો જે ડિઝીઝ એટલે રોગની અંદર સફર કરી રહ્યા છે, એટલે જેમને રોગ થઈ ચૂક્યો છે, આર કોલ્ડ ઇન્ફેક્ટિવ્સ. એટલે જેમને આજે એપિડેમિક સ્ટ્રાઇક થઈ કે મહામારી થઈ એની અંદર ફર્સ્ટ કોમ્યુનિટી જે ઊભી થાય, જે પીપલ જે સફર કરે છે ડિઝીઝમાંથી. હવે સેકન્ડ છે સક્સેપ્ટિબલ એટલે સંવેદનશીલ લોકો. સંવેદનશીલ એટલે જલ્દી સંવેદનાના કારણે ડિઝીઝ ટ્રાન્સફર થઈ જાય એમનામાં. તો ધોઝ પીપલ હુ આર નોટ અ પ્રેઝન્ટ સફરિંગ ફ્રોમ ડિઝીઝ, એટલે એવા લોકો જે પ્રેઝન્ટલી હાલ ડિઝીઝમાં સફર નથી કરી રહ્યા, એટલે હાલ એમને ડિઝીઝ થયો નથી, બટ ધે મે બી ઇન્ફેક્ટિવ્સ લેટર ઓન, એટલે જેમને અત્યારે હાલ તો ડિઝીઝ થયો નથી પણ લેટર ઓન એટલે આગળ એમને થઈ શકે છે ઇન્ફેક્શન, એટલે એ લોકોને કહેવાય સક્સેપ્ટિબલ પીપલ. મતલબ કે પ્રેઝન્ટલી નોટ ઇન્ફેક્ટિવ, પ્રેઝન્ટલી ઇન્ફેક્ટિવ નથી, બટ કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટિવ, એટલે જ્યારે ઇન્ફેક્ટિવ પીપલના કોન્ટેક્ટમાં આવશે, અત્યારે હાલ પ્રેઝન્ટલી ઇન્ફેક્ટિવ નથી, બટ જ્યારે ઇન્ફેક્ટિવ પીપલના કોન્ટેક્ટમાં આવશે ત્યારે બીકમ એન ઇન્ફેક્ટિવ. સંવેદનશીલ હોવાના કારણે એ પોતે હાલ ડિઝીઝમાં સફર નથી કરાયા, પણ જેવું ઇન્ફેક્ટિવ પીપલના કોન્ટેક્ટમાં આવશે એટલે ઇન્ફેક્ટિવ થઈ જશે, તો એમને કહેવાય સક્સેપ્ટિબલ. હવે થર્ડ ટાઈપ ઓફ પીપલ ઇન કોમ્યુનિટી, તો થર્ડ છે ઇમ્યુન એટલે એવા પીપલ જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી છે. તો